1, 2, 3, come on. હેલો મિત્રો, હું છું ડૉક્ટર મુશફિર મંસૂરી. ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં બાયોનીટ. તો આજનો આપણો ટૉપિક છે ભ્રૂણપૂટ એમ્બ્રિયોસેક અથવા તો માદા જન્યુજનક એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. એમાં છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે જાયાંગ, મહાબીજાણુધાની એટલે કે અંડકની રચના અને એ જ રીતે મહાબીજાણુ જનન વિશે માહિતી જોઈ. હવે એના પછીનો મુદ્દો છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. નીટની અને બોર્ડની દ્રષ્ટિએ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. અને આ મુદ્દામાંથી કયા પ્રકારના MCQના એંગલે નીટમાં સવાલો પૂછાય છે એની પણ આપણે છેલ્લે વિડીયોમાં ચર્ચા કરીશું. આ કોન્સેપ્ટને સમજવો હોય તો આ વિડીયો પૂરો જોજો, વચ્ચેથી સ્કીપ કરતા નહીં તો કોન્સેપ્ટ સમજાશે નહીં. એટલે વિનંતી વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો પૂરો જુઓ. તો ચાલો હવે શરૂ કરીએ. ભ્રૂણપૂટ એટલે કે એમ્બ્રિયોસેક અથવા માદા જન્યુજનક એટલે કે ફિમેલ ગેમેટોફાઇટ. હવે આપણે જોઈએ સૌપ્રથમ તો કેટલાક રચનાઓ છે એની પ્લોઇડી ઉપરથી સવાલ પૂછાતા હોય છે. એટલે સૌપ્રથમ તો આપણે કેટલાક કોષોની પ્લોઇડી છે એ જાણી લઈએ. પ્લોઇડી એટલે કે જે તે કોષ એકકીય છે, દ્વિકીય છે કે પછી દ્વિકીય છે. તો આપણે અંડકની જે રચના છે એમાં ભણી ગયા. એક રચના જોઈ અંડકની રચનામાં જેને આપણે કીધું હતું પ્રદેહ. તો પ્રદેહના જે કોષો છે એમની પ્લોઇડી શું છે? તો પ્રદેહના કોષોની પ્લોઇડી છે 2n એટલે કે દ્વિકીય. એ જ રીતે આપણે જોઈ ગયા મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC, જેનું આખું નામ છે મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ. ગુજરાતીમાં આપણે કહીશું મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષની પ્લોઇડી શું છે? તો એ પણ હશે 2n એટલે કે દ્વિકીય. કદાચ આપણને પૂછાઈ જાય મહાબીજાણુની પ્લોઇડી શું છે? મહાબીજાણુ તો મિત્રો આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે અને અર્ધીકરણ થવાના કારણે 4 એકકીય મહાબીજાણુ બને છે. એનો મતલબ એમ કે મહાબીજાણુની જે પ્લોઇડી છે એ એકકીય છે. ત્યારબાદ પૂછાય છે માદા જન્યુજનકની પ્લોઇડી શું છે? માદા જન્યુજનક એટલે કે જે રચનામાંથી માદા જન્યુજનક એટલે કે માદા જન્યુ પેદા થાય છે એ રચના તો મહાબીજાણુ છે. એટલે મહાબીજાણુની જો પ્લોઇડી એકકીય હોય એનો મતલબ એમ કે માદા જન્યુજનક કે જેમાંથી માદા જન્યુ પેદા થવાના છે એની પણ પ્લોઇડી એકકીય છે. હવે આપણે મૂળ મુદ્દો ભ્રૂણપૂટનું નિર્માણ કઈ રીતે થાય છે એ રીતે પણ આ પ્રશ્ન પૂછાય છે. અને ટૂંક નોંધ લખો માદા જન્યુજનક એ રીતે પણ આ પ્રશ્ન પૂછાય છે.
અને બીજી એક રીતે પણ આ પ્રશ્ન પૂછાય છે, જે હું આ મુદ્દાના અંતમાં હું તમને કહીશ. તો ચાલો હવે આપણે ભ્રૂણપૂટના નિર્માણ તરફ એટલે કે એમ્બ્રિયો સેક કઈ રીતે બને છે એ જોઈએ. બહુ જ ઇઝી છે મિત્રો, બહુ જ સરળ છે. ફટાફટ તમને સમજણ પડી જશે, ધ્યાન રાખજો. તો આપણે જોયું છેલ્લે અંડકની રચના. તો અંડકની રચના કંઈક આપણે આ રીતે જોઈ. તો સૌપ્રથમ અંડકની રચનામાં આપણે જોયેલા બહારની બાજુ હોય છે અંડક આવરણો. હવે આ જે અંડક આવરણો છે એ અંડક આવરણોની અંદર મુખ્ય અંડકનો જે દેહ છે, અંડકનો જે દેહ એને પ્રદેહ કહે છે. અને આ બધા જે મેં કોષો દોર્યા એ બધા પ્રદેહના કોષો છે. એટલે આ પ્રદેહના કોષોની વચ્ચે એક કોષ વિભેદન પામે છે. અને આ જે કોષ જે વિભેદન પામ્યો, આપણે એને અંડકની રચના જ્યારે સમજી ત્યારે વચમાં જે રચના સમજ્યા એને ભ્રૂણપૂટ કીધેલું. પણ એ ભ્રૂણપૂટ કઈ રીતે બને છે એ હવે આપણે સમજવાનું છે. એટલે સૌ પ્રથમ આ જે અંડક છિદ્ર તરફનો છેડો છે એ અંડક છિદ્ર તરફના છેડે એક એમએમસી એટલે કે મહાબીજાણુ માતૃકોષ વિભેદન પામે છે. તો આ છે મહાબીજાણુ માતૃકોષ. લાંબુ નથી લખતો, હું એમએમસી લખું છું. મહાબીજાણુ માતૃકોષ પોતે દ્વિકીય છે. હવે આપણે મહાબીજાણુ જનનમાં ભણ્યા કે મહાબીજાણુ માતૃકોષ એટલે હવે આટલી જ રચના હું દોરું છું, ધ્યાન રાખજો. ખાલી આ મહાબીજાણુ માતૃકોષ છે એને જ હું દોરું છું. આ છે મહાબીજાણુ માતૃકોષ. મહાબીજાણુ માતૃકોષનું થાય છે હવે અર્ધીકરણ 1. આ ઓલરેડી આપણે ભણી ગયેલા છીએ, પણ મુદ્દો સમજવા માટે આનું રિવિઝન કરવું જરૂરી છે. એટલે આ મહાબીજાણુ માતૃકોષ અહીંયા મેં લઈ લીધો, એનું થયું અર્ધીકરણ 1, જેના કારણે મને 2 એકીય મહાબીજાણુઓ મળે છે. હવે આનું ફરીથી થશે અર્ધીકરણ 2. અહીંયા હું લખું છું અર્ધીકરણ 2. એટલે આ દરેક કોષ ફરીથી બીજા 2 કોષની અંદર વિભાજિત પામશે. એટલે અહીંયા આ રચના અસલમાં અહીંયા તૈયાર થાય છે, તમારે એમ સમજવાનું, પણ આપણે સમજવા માટે આને બહાર કાઢેલી છે. અર્ધીકરણ 2 થશે એટલે 4 એકીય મહાબીજાણુઓ બને છે. હવે આપણી જોડે 4 એકીય મહાબીજાણુઓ છે. હવે આ 4 એકીય મહાબીજાણુઓમાંથી 3 મહાબીજાણુઓ અવનત પામે છે. અવનત પામે છે. આ 4 જે મહાબીજાણુઓ છે એમાંથી 3 મહાબીજાણુઓ અવનત પામે છે, એટલે કે એમનું વિઘટન થઈ જાય છે. હવે બાકી વધે છે ફક્ત 1 મહાબીજાણુ. તો એ હું અહીંયા દોરી દઉં છું. અને આ 1 મહાબીજાણુ જે બચ્યો એને આપણે કહીએ છીએ સક્રિય મહાબીજાણુ. તો આ છે સક્રિય મહાબીજાણુ. તો સક્રિય મહાબીજાણુની પ્લોઈડી એકીય જ થવાની છે. તો 3 મહાબીજાણુઓમાંથી 4માંથી 3 અવનત પામે છે, અને એમાંથી 1 મહાબીજાણુ છે એ બાકી રહે છે, જેને સક્રિય મહાબીજાણુ કહે છે. અને આ સક્રિય મહાબીજાણુમાંથી આ એક સક્રિય મહાબીજાણુમાંથી હવે નિર્માણ થાય છે ભ્રૂણપૂટનું, અથવા તો તમે કહી શકો માદાજન્યુજનક. તો એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું આ જે નિર્માણ થાય છે એ ભ્રૂણપૂટના નિર્માણને મોનોસ્પોરિક કહે છે. મોનોસ્પોરિક.
તો આ એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપોટનું નિર્માણ થાય છે અને આ પ્રકારના નિર્માણને મોનોસ્પોરિક કહે છે. તો મિત્રો, સામાન્ય રીતે સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપોટનું નિર્માણ મોનોસ્પોરિક જ હોય છે, પણ કેટલીક વનસ્પતિમાં ઘણીવાર ભ્રૂણપોટનું નિર્માણ બાયસ્પોરિક પણ હોઈ શકે છે. બાયસ્પોરિક. તો કેટલીકમાં અપવાદ રૂપે ટેટ્રાસ્પોરિક પણ હોઈ શકે છે. ટેટ્રાસ્પોરિક. તો ભ્રૂણપોટનું નિર્માણ મોનોસ્પોરિક હોઈ શકે છે. મોટાભાગે સપુષ્પી વનસ્પતિમાં મોનોસ્પોરિક હોય છે, કેટલાકમાં બાયસ્પોરિક, તો અપવાદ રૂપે કેટલાકમાં ટેટ્રાસ્પોરિક હોઈ શકે છે. આપણે અહીંયા જે ભ્રૂણપોટનું નિર્માણ સમજવાનું છે એ છે મોનોસ્પોરિક. હવે આપણી જોડે છે એક સક્રિય મહાબીજાણુ. તો આ સક્રિય મહાબીજાણુ છે એ હું અહીંયા દોરી દઉં છું. તો આ મારી જોડે છે સક્રિય મહાબીજાણુ. સમજો વત્સોને, આ છે સક્રિય મહાબીજાણુ. બહુ જ ઇઝી છે મિત્રો, ધ્યાન રાખજો, અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. આ સક્રિય એક મહાબીજાણુ છે અને મેં અહીંયા લઈ લીધો. હવે શું થાય છે ધ્યાન રાખજો. તો સક્રિય મહાબીજાણુનું આ જે એકકીય કોષ કેન્દ્ર છે એ એકકીય કોષ કેન્દ્રનું સમભાજન થાય છે. આ મહાબીજાણુ એક જ છે, પણ આ કોષ કેન્દ્રનું સમભાજન થાય છે, એટલે બે કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. એ જ રીતે ફરીથી આ જે કોષ કેન્દ્રો છે એમનું સમભાજન થાય છે અને કોષની અંદર 4 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. ફરીથી ત્રીજી વાર સમભાજન થાય છે અને આ કોષની અંદર 8 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. એટલે થયું શું અહીંયા? સક્રિય મહાબીજાણુનું આ જે એક કોષ કેન્દ્ર હતું એ કોષ કેન્દ્રનું 3 વાર સમભાજન થાય છે અને આ સમભાજન ક્રમિક હોય છે. પ્રથમ 2 કોષ કેન્દ્રો બને છે, એમનું ફરીથી સમભાજન થાય છે એટલે 4 કોષ કેન્દ્રો બને છે, એમનું ફરીથી સમભાજન થાય છે એટલે 8 કોષ કેન્દ્રો બને છે. એટલે એક સક્રિય મહાબીજાણુમાં 8 કોષ કેન્દ્રીય અવસ્થા પેદા થાય છે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે, ફક્ત અહીંયા કોષ કેન્દ્રોનું જ વિભાજન થતું હોય છે. એટલે આ પ્રકારના વિભાજનને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કહી શકાય. એટલે અહીંયા જે સમભાજન થાય છે એ મુક્ત કોષ કેન્દ્રીય છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયા પછી તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. મુદ્દો લખું છું અહીંયા હું, તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે એવું નથી થતું કે ભાઈ અહીંયા 2 કોષ કેન્દ્રો બન્યા એટલે આના વચ્ચે કોષ દિવાલ બની ગઈ અને 2 કોષો બની ગયા, પછી આ 2 કોષોના કોષ કેન્દ્રોનું વિભાજન થયું, કોષ દિવાલ બની અને 4 કોષો બની ગયા. એવું અહીંયા થતું નથી. અહીંયા ફક્ત કોષ કેન્દ્ર જ વારંવાર 3 ક્રમિક સમભાજન પામે છે અને એક કોષ કેન્દ્રની જગ્યાએ 8 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એટલે આ પ્રકારના કોષ કેન્દ્રના વિભાજનને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન કહે છે. હવે ત્યારબાદ 8 કોષ કેન્દ્રોનું વિભાજન થઈ ગયા પછી ધીમે ધીમે ચોક્કસ પ્રકારના કોષોની ફરતે કોષ દિવાલનું નિર્માણ થશે અને એના કારણે ધીમે ધીમે ભ્રૂણપોટની રચના પેદા થતી જોવા મળે છે. એ કઈ રીતે થાય છે એમાં આપણે આગળ વધીએ. હવે મિત્રો, આ જે 8 કોષ કેન્દ્રો છે એમાંથી 6 કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલનું
નિર્માણ થાય છે. માની લઈએ કે આ 6 કોષ કેન્દ્રો છે. 1 2 3 1 2 3. તો આ 6 કોષ કેન્દ્રો એવા છે જેની ફરતે કોષ દિવાલનું નિર્માણ થઈ ગયું. એનો મતલબ એમ કે 6 કોષો અસ્તિત્વમાં આવી ગયા. તેમ છતાં પણ 2 કોષ કેન્દ્રો એવા છે કે જે કેન્દ્રમાં રહે છે. આ 8 કોષ કેન્દ્રોમાંથી 6 કોષ કેન્દ્રોની ફરતે દિવાલનું નિર્માણ થઈ જાય છે અને એ 6 કોષ કેન્દ્રો છે એ કોષીય અવસ્થા પ્રાપ્ત કરે છે. એમાંથી જે 3 કોષો છે એ આ જે છેડો છે એ અંડ છિદ્રીય છેડો છે. એટલે કે અંડકનો જે અંડક છિદ્રનો ભાગ છે એ તરફનો આ છેડો છે. અને આ જે છેડો છે માની લઈએ અંડતલીય છે. અંડતલીય એટલે જે 6 કોષ કેન્દ્રોની ફરતે કોષ દિવાલનું નિર્માણ થયું એમાંથી કોષોની હવે ગોઠવણી શરૂ થાય છે. અને એમાંના જે 3 કોષો છે એ અંડ છિદ્રીય તરફના છેડે પ્રસ્થાપિત થાય છે, જ્યારે 3 કોષો છે એ અંડતલીય છેડે પ્રસ્થાપિત થતા જોવા મળે છે. જ્યારે 2 કોષ કેન્દ્રો છે, આ 2 કોષ કેન્દ્રો એ કેન્દ્રમાં એક મોટા કોષની અંદર સ્થાન લે છે. અને આ જે કોષ છે એને કહેવાય કેન્દ્રસ્થ કોષ. આને કેન્દ્રસ્થ કોષ કહે છે. અને આ જે કોષ કેન્દ્રો છે એને દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો કહે છે. દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો અથવા તો ધ્રુવીય કોષ કેન્દ્રો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અંડક છિદ્ર તરફના છેડે જે 3 કોષો ભેગા થયા છે એ 3 કોષો આ જે 3 કોષો જે અંડક છિદ્ર તરફના છેડે જમા થયા છે એ 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધન બનાવે છે. અંડ પ્રસાધન. હવે આ અંડ પ્રસાધન શું છે? તો આ અંડ પ્રસાધનમાં 1 2 અને 3 કોષોનું બનેલું હોય છે. એમાંના જે 2 કોષો છે, એક આ કોષ એક આ કોષ, તો જે 2 કોષો છે એને સહાયક કોષો કહે છે. અને એક જે કોષ છે એને અંડકોષ કહે છે. સમજો મિત્રો, બહુ સરળ છે. 3 કોષો જે અંડક છિદ્ર તરફના છેડે પ્રસ્થાપિત થયા છે એ 3 કોષો ભેગા મળીને અંડ પ્રસાધનની રચના કરે છે, જેને અંગ્રેજીમાં એગ એપેરેટસ કહે છે. એગ એપેરેટસ. અને અંડ પ્રસાધનમાં 3 કોષો છે. એમાંના 2 કોષોને સહાયક કોષો કહે છે. અંગ્રેજીમાં એને સિનર્જીડ સેલ કહે છે. અને એક કોષ અંડકોષ છે જેને એગ સેલ કહે છે. એગ સેલ એટલે કે અંડકોષ. જ્યારે બીજો અંડકનો બીજો છેડો છે એ અંડતલીય છેડો છે. અને આ અંડતલીય છેડે 3 કોષો પ્રસ્થાપિત થાય છે. આ જે 3 કોષો છે એ 3 કોષોને પ્રતિધ્રુવીય કોષો કહે છે. પ્રતિધ્રુવીય કોષો અથવા તો એન્ટીપોડલ સેલ્સ. તો આ જે રચના આખી તૈયાર થઈ કે જેમાં 3 કોષો અંડક છિદ્ર તરફના છેડે જમા થયા, જેને તમે અંડ પ્રસાધન કીધું. એમાં હતા 2 સહાયક કોષો અને 1 અંડકોષ. બાકીના 2 કોષ કેન્દ્રો મધ્યમાં આવેલા કેન્દ્રસ્થ કોષની અંદર જોવા મળે છે.
એ કોષને કેન્દ્રસ્થ કોષ કહે છે અને એ કોષ કેન્દ્રોને દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો કહે છે. જ્યારે અંડતલીય છેડો છે અંડકનો, ત્યાં 3 કોષો જમા થાય છે. એને પ્રતિધ્રુવીય કોષો એટલે કે એન્ટીપોડલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આખી આ જે રચના બની આને જ કહેવાય છે ભ્રૂણપૂટ, અથવા તો એને કહીશું આપણે માદા જન્યુજનક. તો જો આ પ્રમાણે એક સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટની રચના થાય તો આ પ્રકારના ભ્રૂણપૂટની રચનાને મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો, અંડક છિદ્ર તરફના છેડે આ જે 2 સહાયક કોષો છે, આકૃતિ સમજવા માટે હું નીચે અહીંયા ફરીથી દોરું છું, ધ્યાન રાખજો. આ જ આખી આકૃતિ હું અહીંયા નીચે દોરી રહ્યો છું, સમજવા માટે ધ્યાન રાખજો. હવે આ જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટને હું આમ ઉલટું કરી દઉં છું. વસ્તુ એની એ જ છે, ખાલી આ ભ્રૂણપૂટને આખું ઊંધું કરી દઉં છું. એટલે કંઈક આ પ્રમાણે આપણને રચના જોવા મળે છે. આ ભ્રૂણપૂટ જ છે, પણ અહીંયા ઊંધું કરી દીધું એટલે આ છેડો થઈ જશે અંડતલીય અને આ છેડો છે અંડક છિદ્ર તરફનો છેડો. હવે આપણે અંડતલીય છેડે 3 કોષો મૂકી દઈએ. તો આ 3 કોષો આપણે મૂકી દીધા અંડતલીય છેડે. આ જે છેડો છે એ જગ્યાએ અંડપ્રસાધન મૂકી દઈએ અને મૂકી દઈએ અહીંયા 2 સહાયક કોષો અને એમની વચ્ચે છે આ અંડકોષ. એટલે આ તૈયાર થઈ ગયું અંડપ્રસાધન. અંડ પ્રસાધન આ છે પ્રતિધ્રુવીય કોષો. અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો છે અને 1 અંડકોષ છે. અને અહીંયા મધ્યમાં જે કેન્દ્રસ્થ કોષ છે એમાં આપણે મૂકી દીધા ધ્રુવીય કોષ કેન્દ્રો. ધ્રુવીય કોષ કેન્દ્ર, અને આને કહી દીધું આપણે કેન્દ્રસ્થ કોષ. કેન્દ્રસ્થ કોષ, જેને સેન્ટ્રલ સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ અંડક છિદ્ર પ્રસાધનનો છેડો છે. આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં કીધેલું કે અંડકનું અંડક છિદ્ર તરફનો જે છેડો છે ત્યાંથી પરાગનલિકા અંડકમાં પ્રવેશ કરે છે. એટલે આ જે 2 સહાયક કોષો છે, ધ્યાનથી સાંભળજો. હવે આ જે 2 સહાયક કોષો છે એ સહાયક કોષો છે એમાં ચોક્કસ તંતુમય સ્થૂલન જોવા મળે છે. તો આ જે તંતુમય સ્થૂલન જે જોવા મળે છે એને કહેવાય છે તંતુમય પ્રસાધન. એને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. તંતુમય પ્રસાધન. સમજો, વસ્તુને ધ્યાન રાખજો. નીટ માટે આવા બારીક મુદ્દાઓ ખાસ પૂછાતા હોય છે. આ જે સહાયક કોષો છે એ સહાયક કોષોની અંદર તળિયે તંતુમય સ્થૂલન જોવા મળે છે, જેને તંતુમય પ્રસાધન તરીકે ઓળખવામાં આવે છે. અને આ તંતુમય પ્રસાધન પરાગનલિકા જે આવે છે એ પરાગનલિકાને સહાયક કોષોમાં પ્રવેશ કરાવવા માટે ઉપયોગી છે. તંતુમય પ્રસાધનનું કામ પૂછાય છે નીટ માટે, આઈએમપી કહેવાય કે ભાઈ તંતુમય પ્રસાધન કયા કોષોમાં જોવા મળે છે? તો સહાયક કોષોમાં. તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે? તો પરાગનલિકાને સહાયક કોષોમાં, અંડકોષમાં નહીં, ધ્યાન રાખજો. પરાગનલિકાને, પરાગવાહિનીને નહીં, ધ્યાન રાખજો. પરાગનલિકાને સહાયક કોષોમાં પ્રવેશ કરાવવા માટે તંતુમય પ્રસાધન ઉપયોગી છે. તો અહીંયા યાદ રહી જાય એના માટે હું લખું છું તંતુમય પ્રસાધનનું કાર્ય. તો તંતુમય પ્રસાધનનું કાર્ય છે પરાગ
નલિકાને સહાયક કોષોમાં પ્રવેશ કરાવે છે. તો આ હતું કાર્ય તંતુમય પ્રસાધનનું. તો મિત્રો, આ તમારી સામે જે રચના છે એ ભ્રૂણપૂટની છે. તો આ રીતે કંઈક ભ્રૂણપૂટ અંડકની અંદર તૈયાર થાય છે, જેને મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. તો આમ એક મોનોસ્પોરિક ભ્રૂણપૂટ 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય રચના ધરાવે છે, જેમાં 7 કોષીયમાં 3 કોષો પ્રતિધ્રુવીય, 1 કેન્દ્રસ્થ કોષ અને 3 અંડ પ્રસાધનના કોષો, જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષનો સમાવેશ થાય છે. તો આખી રચના આકૃતિ સાથે સમજવી જરૂરી છે. બુકમાં જે આકૃતિ આપેલી છે એ પણ એના નામકરણ સાથે યાદ કરી લેવી મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રમાણે ભ્રૂણપૂટ છે આખું તૈયાર થતું હોય છે. હવે આમાંથી નીટના એંગલમાં કયા સવાલો પૂછાય છે આપણે એની ચર્ચા કરી લઈએ. એટલે સમજવા માટે આ પેજને હું અડધું ફોલ્ડ કરી દઉં છું સમજવા માટે, કારણ કે બીજું પેજ હું અહીંયા મૂકી શકું. તો નીટમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે વાત કરી લઈએ. આ કોન્સેપ્ટ ઉપરથી બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે. એટલે પૂછાય છે કંઈક એવું હવે જો આ બધા જે કોષો બન્યા છે આ બધા સક્રિય મહાબીજાણુમાંથી જ બન્યા છે. આ સક્રિય મહાબીજાણુના કોષ કેન્દ્રનું 3 વાર ક્રમિક સંભાજન થાય છે, એમાંથી જ આખી રચના પેદા થઈ છે. એટલે આપણને પૂછાય કે ભાઈ પ્રતિધ્રુવીય કોષોની પ્લોઇડી શું છે? તો પ્રતિધ્રુવીય કોષોની પ્લોઇડી પણ થશે એકકીય. એટલે અહીંયા હું લખું છું, પૂછાય છે આવો મુક્ત પ્રશ્ન પૂછાય, પ્રતિધ્રુવીય કોષોની પ્લોઇડી જણાવો, તો એ થશે એકકીય. એ જ રીતે પૂછાય અંડકોષની પ્લોઇડી શું છે? તો એ પણ એકકીય. અંડકોષની પ્લોઇડી એકકીય. એ જ રીતે પૂછાશે સહાયક કોષોની પ્લોઇડી શું છે? તો એ પણ થવાની એકકીય. સહાયક કોષોની પ્લોઇડી એકકીય. પરંતુ જો પૂછાઈ ગયું કેન્દ્રસ્થ કોષની પ્લોઇડી શું છે? તેમાં તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર છે. તો કેન્દ્રસ્થ કોષની પ્લોઇડી દ્વિકીય. હાલાકી કોષ કેન્દ્રો મુક્ત છે, ધ્રુવીય કોષ કેન્દ્રો છે. એટલે આ પ્રમાણે પ્લોઇડીના સવાલો પૂછાતા હોય છે. હવે આપણે જાતે જ પ્રશ્ન બનાવીને કોયડો ઉકેલી દઈએ. માની લો કે પ્રશ્નમાં તમને આપ્યું છે એમએમસી મહાબીજાણુ માતૃકોષ. કોઈ વનસ્પતિના એમએમસીની અંદર 34 રંગસૂત્રો છે, તો પ્રતિધ્રુવીય કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા જણાવો. હવે એમએમસીની પ્લોઇડી શું છે? તો એમએમસીની પ્લોઇડી છે દ્વિકીય. અને પ્રતિધ્રુવીય કોષોની પ્લોઇડી શું છે? એકકીય. એટલે સીધો જવાબ છે કે પ્રતિધ્રુવીય કોષો છે તેમાં 17 રંગસૂત્રો હશે, કારણ કે આ દ્વિકીય છે, એમાં 34 છે. તો પ્રતિધ્રુવીય કોષોની અંદર કેટલા હશે? 17 હશે. એ જ રીતે પૂછાય છે, ઊંધું પણ પૂછાય કે ભાઈ પ્રતિધ્રુવીય કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા 17 છે, તો મહાબીજાણુ માતૃકોષમાં સંખ્યા કેટલી? તે રીતે થઈ જશે 34. મહાબીજાણુ માતૃકોષની સંખ્યા 34 છે પ્રશ્નમાં એવું આપેલું હોય, અને કીધું હોય કે સહાયક કોષોની
અંદર રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે? તો સહાયક કોષોની પ્લોઇડી એકકીય છે, એટલે એમાં રંગસૂત્રોની સંખ્યા એમાં પણ 17 જ થશે. એ રીતે પ્લોઇડી તમારે યાદ રાખવાની છે. જેવી પ્લોઇડી હશે એ પ્રમાણે રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત થશે. એટલે ખાસ યાદ રાખશો, આખું આ જે ભ્રૂણપૂટ તૈયાર થયું એ એક સક્રિય મહાબીજાણુમાંથી થાય છે અને આ પ્રકારે તૈયાર થતા ભ્રૂણપૂટને મોનોસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. હવે મેં બીજા પણ નામ લખ્યા અહીંયા કે બાયસ્પોરિક એટલે શું અને ટેટ્રાસ્પોરિક એટલે શું. ડિટેલમાં સમજાવવા જઈશ તો વિડીયો બહુ લાંબો થશે, પણ હું તમને થોડીક ટૂંકમાં માહિતી આપી દઉં કે બાયસ્પોરિક એટલે શું. આ પેજમાં પણ ધ્યાન રાખજો. આપણે હવે વાત કરીએ છીએ બાયસ્પોરિક. તો બાયસ્પોરિક એટલે કે અહીંયા તમે જોયું કે આ એક સક્રિય મહાબીજાણુ છે. અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા એક મહાબીજાણુ માતૃકોષ છે, એનું અર્ધીકરણ 1 થાય છે એટલે 2 કોષો બને છે. પછી અર્ધીકરણ 2 થાય એટલે 4 કોષો બને છે. પણ જો બાયસ્પોરિક હોય, બાયસ્પોરિક, તો આ માની લો કે એમએમસી છે, મહાબીજાણુ માતૃકોષ છે કે જે દ્વિકીય છે. હવે આનું અર્ધીકરણ 1 થશે એટલે આમાંથી 2 એકકીય મહાબીજાણુઓ બને છે. હવે આનું અર્ધીકરણ 2 થશે, પરંતુ અહીંયા કોષ કેન્દ્રો તો બને છે પણ 4 કોષો બનતા નથી. સમજ્યા મિત્રો? એટલે અહીંયા 2 મહાબીજાણુ બને છે. એક એમએમસી, અહીંયા હું નામ લખી દઉં છું મહાબીજાણુ માતૃકોષ. એક એમએમસીનું અહીંયા અર્ધીકરણ થશે, પરંતુ 4 એકકીય મહાબીજાણુઓ નથી મળતા. અહીંયા 2 જ મહાબીજાણુઓ બને છે અને દરેક મહાબીજાણુમાં 2 કોષ કેન્દ્રો આપણને જોવા મળે છે. અને પછી આગળ જઈને આ એક મહાબીજાણુ અવનત પામે છે અને આ મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. તો આ પ્રકારના ભ્રૂણપૂટના નિર્માણને બાયસ્પોરિક કહે છે. હવે ટ્રાયસ્પોરિક એટલે શું? ટ્રાયસ્પોરિક, અહીંયા પણ માની લઈએ કે આ છે એમએમસી મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે, પણ કોષ વિભાજન થતું નથી, કોષરસ વિભાજન થતું નથી, કોષ દિવાલનું નિર્માણ થતું નથી, એટલે કોષ એક જ રહેશે. અર્ધીકરણ 2 થાય છે, અહીંયા પણ 4 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે, પણ કોષ દિવાલનું નિર્માણ થતું નથી, કોષ રસનું વિભાજન થતું નથી, એટલે અહીંયા 4 કોષ કેન્દ્ર ધરાવતો એક જ સક્રિય મહાબીજાણુ અસ્તિત્વમાં આવે છે. અને આ એક સક્રિય મહાબીજાણુમાંથી જે આ પ્રકારે તૈયાર થયો છે એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. તો આ પ્રકારના ભ્રૂણપૂટના નિર્માણને ટ્રાયસ્પોરિક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મોટાભાગે ભ્રૂણપૂટનું નિર્માણ મોનોસ્પોરિક જ હોય છે, જે આપણે અહીંયા ડિટેલમાં સમજેલા છીએ. બાકી કેટલીક વનસ્પતિ, દાખલા તરીકે ડુંગળી, આ ખાલી ઉદાહરણ તમે યાદ રાખજો. ડુંગળી છે, લસણ છે વગેરે જેવી વનસ્પતિમાં બાયસ્પોરિક જોવા મળે છે અને ભાગ્યે જ ડરસા જેવી વનસ્પતિની અંદર ટ્રાયસ્પોરિક આપણને જોવા મળે છે. તો મિત્રો સમજી ગયા હશો બાયસ્પોરિક એટલે શું? તો બાયસ્પોરિકમાં મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, 2 કોષો બને પણ છે, 2 મહાબીજાણુઓ પણ બને છે, પરંતુ અર્ધીકરણ 2 થાય છે ત્યારે 2ના 4 કોષ કેન્દ્રો બને છે, પણ 2ના 4 કોષો બનતા નથી. એનું કારણ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. કોષ દિવાલનું નિર્માણ થતું નથી, પ્લસ કોષરસ વિભાજન થતું નથી. કોષરસ વિભાજન થતું નથી.
તો કોષ દિવાલનું નિર્માણ પણ થતું નથી, કોષરસ વિભાજન પણ થતું નથી. અર્ધીકરણ અને પછી અર્ધીકરણ 2 થઈ જાય છે. એટલે અહીંયા 2 મહાબીજાણુ અસ્તિત્વમાં આવે છે અને એમાંથી એક અવનત પામે છે અને બીજો મહાબીજાણુ વધ્યો એમાંથી ભ્રૂણપોટનું નિર્માણ થાય છે, તો એને બાયસ્પોરિક કહેવાય. અહીંયા મહાબીજાણુ માતૃકોષમાં 2 કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે પણ કોષરસ વિભાજન નથી થતું, કોષ દિવાલનું નિર્માણ થતું નથી. એ જ રીતે અર્ધીકરણ 2 દરમિયાન કોષ કેન્દ્રો તો બને છે, વિભાજન થાય છે કોષ કેન્દ્રોનું, પરંતુ આ કોષનું વિભાજન થતું નથી. અહીંયા મહાબીજાણુ માતૃકોષના અર્ધીકરણના કારણે એક જ મહાબીજાણુ બને છે અને આમાંથી પછી ભ્રૂણપોટનું નિર્માણ થાય છે, તો આને ટ્રાયસ્પોરિક કહેવાય. એટલે આ મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક આ 3 છે એની શોધ કરી હતી પંચાનન મહેશ્વરી સરે. જે આપણે આ એકમના જે પ્રસ્તાવના છે એમાં જે પ્રોફાઇલ આપેલી છે પંચાનન મહેશ્વરી સરની, એમને જ આ મોનોસ્પોરિક, બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ઉપર રિસર્ચ કરેલું છે. તો મિત્રો આ હતો આજનો ટોપિક, ભ્રૂણપોટ અથવા તો માદા જન્યુજનક. તો આશા રાખું કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, મિત્રો સુધી પહોંચાડજો અને તમે આ ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરજો. તો હવે ફરી મળીશું નવા ટૉપિકમાં અને નવો ટૉપિક છે પરાગનયન. ટેક કેર, ગુડ બાય.